તો હવે પાલનપુરમાં ખજાનો મળ્યો છે, જેની ચર્ચાથી મચી છે લૂંટાલૂંટ. રામજી મંદિરના કાટમાળમાંથી ચાંદી જેવા સિક્કા મળતા લોકો ખોદકામે તૂટી પડ્યા. પાલનપુર શહેરમાં માનસ સરોવર નજીક અચાનક એવી ચર્ચા ફેલાઈ કે જાણે જમીનમાંથી ખજાનો મળી આવ્યો હોય. રામજી મંદિરના કાટમાળમાંથી ચાંદી જેવા કથિત સિક્કા મળ્યાની વાત સામે આવતા જ સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્સુકતા અને દોડધામ મચી ગઈ. પ્રાથમિક ચર્ચા મુજબ કાટમાળ પાસે બાળકો રમી રહ્યા હતા ત્યારે તેમને કેટલાક ચાંદી જેવા દેખાતા સિક્કા મળ્યા હતા. આ વાત થોડી જ વારમાં વાયુવેગે ફેલાઈ અને મોટી સંખ્યામાં લોકો માનસ સરોવર નજીક પહોંચી ગયા. ત્યારબાદ તો જાણે ખજાનો શોધવાની હોડ જામી હોય તેમ લોકો કાટમાળમાં ખોદાખોદ કરી સિક્કા શોધતા જોવા મળ્યા. કેટલાક લોકો હાથથી તો કેટલાક સાધનોની મદદથી કાટમાળ ખંખેરતા નજરે પડ્યા. આ ઘટનાને લઈને સમગ્ર પાલનપુરમાં ભારે ચર્ચા શરૂ થઈ છે અને મામલો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જો કે મળેલા સિક્કા ખરેખર ચાંદીના છે કે નહીં, તેઓ કેટલા જૂના છે અને તેમનું ઐતિહાસિક મહત્વ શું છે તેની સત્તાવાર પુષ્ટિ હજુ થવાની બાકી છે. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલ.